અમારા કાગબાપુ કાઠિયાવાડના, એને એક બહુ સરસ કીર્તન લખ્યું છે કે કોઈ વૃદ્ધ બાપા અને એનો ખાટલો ફરજામાં ઢાળી દેવામાં આવેલો. બધા ખાઈ લે, પછી વધુ ઘટ્યું બાપાને ખાવા દેવામાં આવે. પેલા તો બહુ સારું એનું નામ જાહો જહાલી બધું, પણ હવે આજે વૃદ્ધાવસ્થામાં બાપાનો ખાટલો ફરજામાં ગયેલો. અને પછી એ બાપાની વેદના કાગ બાપુએ કીર્તનમાં લખી. અને કાગ બાપુ લખે, હે આગળ હતો તે હું નહીં. બાપા ખાટલામાં હુતા હુતા હવે બોલે છે, હે આગળ હતો તે હું નહીં. સહુ સ્વાર્થીઓ છેટા રહ્યા, સહુ સ્વાર્થીઓ છેટા રહ્યા. હે આગળ હતો તે બાબા ખાટલામાં હુતા હુતા બોલે કે જે હું આગળ હતો એ હવે હું નથી રહ્યો. પેલા તો લોકો મારી પાસે કેવા આવતા હતા, હવે તો કોઈ હામું જોવાય આવતા નથી. સ્વાર્થ પૂરો થયો, સ્વાર્થીઓ બધા છેટા રહ્યા. અને વાત તો એ લખી, હું કામનો જ્યારે હતો બાપુ કહીને બોલાવતા. હું જ્યારે કામનો હતો ત્યારે મને બાપુ બાપુ કહીને છોકરાઓને બધા બોલાવતા હતા. હું કામનો જ્યારે હતો બાપુ કહીને બોલાવતા. શું તત્વ એ જાતું રહ્યું, અહીંયા નથી કોઈ આવતા. હે આગળ હતો તે હું, હે આગળ હતો તે હું. દાદા ખાટલામાં સુતા સુતા વાત કરે. કાગ બાપુએ આ બનેલી ઘટનાને કંડારી છે. દીકરાઓ એવા હોવા જોઈએ કે એના મા બાપની આંખમાં કોઈ દી એને લઈને આંસુડું ન આવવું જોઈએ. એના મા બાપના દિલમાં ખુશી થવી જોઈએ કે મારા દીકરાઓ મારા કરતા હવાયા નીકળ્યા. કમસે કમ આપણે આખા ગામને રાજી ન કરી શકીએ, આપણા પરિવારજનને તો રાજી કરીએ. એટલા તો ગુણ આપણે શીખીએ, એટલો તો નિસ્વાર્થ ભાવ આપણા જીવનમાં કેળવીએ કે આપણાથી આપણો પરિવાર સુખી થાય. ભલે આપણે કષ્ટ સહન કરવું પડે, પણ પરિવારને રાજી કરવો. પત્નીને સંકટ આવે તો પતિએ પૂરેપૂરો સાથ દેવો. પતિને સંકટ આવે, આત્મઘાતુ ઓછી થઈ જાય. જો આમ સાથ મળશે ને ભાઈ, આત્મઘાતુ ઓછી થઈ જાય. સાથ દેવો. કોઈ છોકરો 12મું ભણતો હોય, કોલેજમાં હોય, કદાચ માર્ક્સ ઓછા આવ્યા હોય, મા બાપ પણ છોકરાને સાથ આપે. પછી તમે બહુ એને ખીજાવો ને, તે આટલા રૂપિયા બગાડ્યા. ઘણા ભણનારા વિદ્યાર્થીઓ આત્મઘાત કરે છે. ન ભણી શકે એમ હોય તો કંઈ નહીં, એને ઊંફ દેવી, બેટા કંઈ વાંધો નહીં, તો ફરીને ધ્યાન દેજે બેટા. જો આવી રીતે વરસ બગડે એ સારું નહીં, એમ ઊંફ દેવી. પણ તૂટી પડો ને એને આત્મઘાત કરવાનો વારો આવે, એવું જીવન ક્યારે નહીં. સાસુબાઓએ પણ એની દીકરાની વહુને દીકરીની જેમ રાખવી જોઈએ. ઈ તમારી દીકરાની વહુઓ એના મા બાપને છોડી, એનો પરિવાર છોડી, એનું ગામ છોડી, એની અટક છોડી, એની પાછળ જે એના પિતાનું નામ લખાતું હતું ઈ છોડી, એણે એના પતિનું નામ જોડ્યું, ઈ એનું સર્વસ્વ છોડી તમારે ઘેર આવી, તો ઈ તમારી દીકરી છે, એને ભાવથી રાખવી જોઈએ. એનો પણ આત્મા કોઈ દી કોચવાવો ન જોઈએ.